સંસારમાં રહેલા કે જ્યારે મનુષ્ય પર કોઈ વિપદા આવે તો ભગવાન એના ત્વરિત યાદ આવે. તીવ્ર તીવ્ર એટલે અતિ તીવ્ર ભગવાનની યાદ આવતી હોય છે. જ્યારે મનુષ્ય સુખમાં આવે ત્યારે ભગવાનના ભૂલી જાય છે. એવું કેમ કરતો હોય છે મનુષ્ય? એમાં એવું છે ને કે ભગવાને ગીતાજીમાં 4 પ્રકારના ભક્તની વાત કરી છે. મારી સાથે પ્રેમ કરી ભક્તો, પણ બધાય મને પામવા માટે પ્રેમ નથી કરતા. ચતુર્વિદ્યા ભજન્તે મા જના સુકૃતિનો અર્જુન. આર્ત, જિજ્ઞાસુ, અથાર્થી, જ્ઞાની છે ભરતર્ષભ. એક આર્ત ભક્ત છે, એના જીવનમાં કંઈક દુઃખ છે, એટલે એ દુઃખ મારું દૂર થાય અને મારું સુખ જોઈએ છે એટલા માટે ભક્તિ કરે છે. એનું કામ થઈ ગયું પછી તેને પરમાત્મા સાથે સંબંધ નથી, એને જીવન મુક્ત નથી થવું, એને મોક્ષ નથી મેળવવો, એને કલ્યાણ નથી કરવું. એનો તો આ જે વિપત્તિ હતી દૂર કરવાની હતી, થઈ ગયું. પછી એને સંસાર જ જોઈએ છે ને. એટલે એ આર્ત ભક્ત છે ને. એક જિજ્ઞાસુ ભક્ત છે, કંઈક મેળવવા માટે ભક્તિ કરે છે, ભગવાનની સાથે પ્રેમ કરે છે. તો સર્વથી શ્રેષ્ઠ જ્ઞાની ભક્ત કીધો ને, કે જ્ઞાની એ મારો આત્મા છે, હું બે એક જ થઈને રહી છે. એ મારાથી જુદો નથી, હું એનાથી જુદો નથી, સતત મારી સાથે જોડાયેલો રહે છે. એવો જ્ઞાની મને પ્રિય છે, એવું ભગવાન બોલ્યા છે ને. એટલે જેને હજુ સંસારના ભોગ્ય પદાર્થો ભોગવવામાં રુચિ છે, તૃપ્તિ થઈ નથી, એટલે એને જીવવું પણ વધારે ગમે છે, હજુ આ મોજશોખ કરવા વધારે ગમે છે. એટલે એને એ વસ્તુ જ જોઈ છે, એટલા માટે ભગવાનની ભક્તિ કરે છે. એને ભગવાન જોતા નથી. બધાને એ લાગુ ના પડે ને. બાકી તો સુદામાને આખી જિંદગી દુઃખ રહ્યું, ક્યાં ભગવાનને ભૂલ્યા? નરસિંહ મહેતા ન ભૂલ્યા, સુખ આવ્યું તો ન ભૂલ્યા, દુઃખ આવ્યું તો ન ભૂલ્યા. મીરાબાઈને સાહેબી હતી ને, રજવાડું તો ન ભૂલ્યા ભગવાન. પણ એમને ભગવાન સિવાય કઈ નહોતું જોતું. અને આપણે સંસાર જોઈએ છે, પરમાત્મા નથી જોતા. તો સંસાર જોઈએ છે તો સંસારના સુખ માટે જ ભક્તિ કરવાના છે. એ મળી જાય છે, પછી ભગવાનને ભૂલી જાય છે. આપણે આ બધા જઈએ છીએ ને દેવસ્થાનોમાં, કોઈ શ્રીફળ વધેરવા જાય છે, કોઈ પ્રસાદી કરવા જાય છે, કેટલા દૂર જાય છે. તો પછી એનું કામ થઈ જાય પછી ક્યાં જાય છે? પછી એ પૂરું થઈ ગયું ને, પછી તેને યાદ નથી કરતો ને. તો એ એક પ્રકારની ભક્તિ જ છે ને, પણ એ એના કાર્ય માટે જતો હતો. એટલે એ આર્ત માણસ છે, દુઃખી છે, એને જોઈ છે હજી સુખ આ બધું. એટલે બાકી સાચો ભક્ત છે, એનાથી સુખ હોય તો ભલે, દુઃખ ભલે, એની યાદ જતી નથી. જેમ હમણાં મેં પ્રેમનું દ્રષ્ટાંત આપ્યું, કે પ્રેમ છે કોઈની સાથે હોય આપણે તો એ સુખી હોય તો જ હોય એવું નથી ને. એ ગરીબ હોય તોય ભલે, ગમે તે ખાતો હોય, ગમે તે. પ્રેમને સુખને કંઈ લેવા દેવાના. પ્રેમ અંદરનો અનુભવ છે ને. એમ ઈશ્વરની સાથે જેને પ્રેમ જ છે, એ પોતાની સ્થિતિનો બીજો કંઈ વિચાર ન કરે. ઓલો તો કરે ને, એને સંસાર જોઈએ છે.